વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાની મંથન ગતિની કામગીરીથી સ્થાનિકો પરેશાન। કહેવાતી સ્માર્ટ સિટી વડોદરાની પ્રજાને સુખાકારી આપવાના સ્થાને પાલિકા તંત્રે મુસીબતો જાપી છે। શુદ્ધ પાણી, પૂરતા પ્રેશરથી પાણી, સારા રસ્તા, સુચારુ ગટર વ્યવસ્થા ન હોવાથી લોકો મુશ્કેલીઓનો સામનો કરે જ છે, પણ વિકાસના નામે થતી મંથન ગતિની કામગીરીથી પણ પ્રજા પરેશાન થઈ રહી છે। શહેરના આયુર્વેદિક કોલેજ રોડ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇનની કામગીરી છેલ્લા 10 દિવસથી મંથન ગતિએ ચાલી રહી છે। ત્રિલોકનગર, રજનીગંધા, નારાયણ પાર્ક, પરિતા પાર્ક વિસ્તારમાં પાઇપલાઇનની કામગીરીને કારણે રસ્તા ખોદી નાખ્યા છે, જેને લીધે લોકોને ઘરોમાં આવવા જવામાં ભારે તકલીફો પડી રહી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં સિનિયર સિટીઝનો, બાળકો, મહિલાઓને ઘરની બહાર નીકળવામાં તકલીફ પડી રહી છે। 50 થી 60 જેટલા પરિવારોને હાલાકી ભોગવવી પડી રહી છે। આ કામગીરીમાં ગટર લાઇનમાં પણ ભંગાણ સર્જાયું છે, જેની પણ જાણ કરાતા છતાં તેનું પણ કાયમી સમાધાન થતું નથી। સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ સ્થળે પાલિકાના જવાબદાર અધિકારીના સુપરવિઝનો કે અન્ય દેખરેખનો સદંતર અભાવ છે। એક તરફ બુલેટ ટ્રેનની કામગીરી થઈ રહી છે, ત્યાં આધુનિક મશીનો સહિતના સાધનો હોવા છતાં 10 દિવસથી થતી કામગીરી પૂરી થવાનું નામ નથી લઈ રહી। તેને લઈ સ્થાનિકોએ રોષ ઠાલવી વહેલી તકે કામગીરી કરવાની માંગણી કરી છે। છેલ્લા 10 દિવસથી આ પરિસ્થિતિની હાલાકીનો અમે અનુભવ કરી રહ્યા છે। ન કોર્પોરેશનનો કોઈ અધિકારી, ન એન્જિનિયર, સુપરવાઇઝર કે કોન્ટ્રાક્ટર આવતા નથી। કામની કોઈ તબક્કાવાર કોઈ પ્રતિક્રિયા નથી, અને આ જે હાલાકી થઈ રહી છે, ખોદકામ કરીને જતા રહે છે અને પછી કેવી રીતનું કામ આગળ વધશે એની કોઈ જવાબદારી નથી। આ રોડ પર એમ્બ્યુલન્સ બી ના આવી શકે, ફાયર બ્રિગેડ બી ના આવી શકે અને કોઈ ઇમરજન્સી સર્વિસ બી ના આવી શકે। આ સોસાયટીમાં સિનિયર સિટીઝનો પણ રહે છે અને બીજા નાગરિકો પણ રહે છે અને બાળકો પણ રહે છે। આ વરસાદી કાંસના પાઇપિંગનું કામકાજ ચાલે છે છેલ્લા 10 દિવસથી। આ છે ત્રિલોકનગર, નારાયણ પાર્ક, પરિતા પાર્ક સોસાયટી, રજનીગંધા સોસાયટી। લગભગ 50 થી 60 પરિવારો આ ખોદકામને આ કામકાજથી અસરગ્રસ્ત થયેલા છે। કોઈ સાંભળવા તૈયાર નથી તો કોને વાત કરવાની? અંધેર તંત્ર છે બધું। છેલ્લા 10 દિવસથી અહીંયા આગળ કામ ચાલે છે। રોડ ખોદી નાખ્યો છે આખો, અને એ રોડનું કોઈ પણ જાતનું કામ અધૂરું છોડીને બાકી બીજો રોડ ખોદવાનું ચાલુ કરી દીધું છે। અહીંયા આગળ આ એક ગટર લાઈન લીક થયેલી છે, જે તે કોન્ટ્રાક્ટરને 3 દિવસથી કાયમ કહું છું, એમના માણસોને હું 10 દિવસથી કાયમ કહું છું, પણ આજ લગીને એની કોઈ કામગીરી કરી નથી। ખાલી અહીંયા આવીને અને પીઓપી લગાવી અંદરની બાજુથી એ કામ કરે છે। અરે આ વરસાદી ગટરની લાઈન નાખી રહ્યા છે એ લોકો। ભલે સારી વાત છે, ગટરની લાઈન નાખી રહ્યા છે, પણ એનું કામકાજ જે રીતે થવું જોઈએ, જે કામ ખોદકામ કર્યા પછી તુરંત પૂરણ કરવું જોઈએ તો પૂરણ કરતા નથી। કામ અધૂરું છોડીને પાછું બીજી જગ્યાએ ખોદકામ ચાલુ કરી। આ અહીંયા અત્યારે 4 સોસાયટી આવેલી છે, ત્રિલોકનગર, પરિતા પાર્ક, રજનીગંધા અને નારાયણ પાર્ક, અને અહીંયા લગભગ બધા સિનિયર સિટીઝન છે। અમે આ જે કોન્ટ્રાક્ટર હતા, અહીંયા જે કોઈ અનિલભાઈ વાળા કરીને છે કોન્ટ્રાક્ટર, એમને કાલે બી કહ્યું હતું, જે તે દિવસે પહેલે જ દિવસે એમને પણ જોયું હતું અહીંયા આગળ કે અહીંયા આગળ આ લીક થયેલું છે, પાણી, ગટરનું પાણી અંદર જાય છે વરસાદી ગટરની લાઈનમાં, તો પણ કોઈ કાર્યવાહી, બસ આગળ એ સાહેબને વાત કરે છે, કોઈ વત્સલભાઈ કરીને છે એમને, છતાં બી હજી કામગીરી થઈ નથી। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।